એટલે જ કહીએ એને નિર્લજ્જમ ગુરુ સન્નિધો. અત્યારના બાળકોને ઈગો પહેલેથી આવી જાય એટલે એ શિક્ષકનું સહન ન કરી શકે, અને સહન ન કરી શકે ને એટલે ત્યાં શીખવાની વૃત્તિ એની પૂરી થતી જાય. હું કોઈનું સાંભળી શકું નહીં એટલે વાત પૂરી થઈ જાય ત્યાં. કેમ કે શીખવાની વૃત્તિ તો જ ડેવલપ થાય જો સાંભળવાની ડેવલપ થાય. એ કરવા માટે જ ગુરુકુલના છોકરાઓને વગર કારણે ઘણી વાર ખીજાવવામાં આવે કે બોલવાનું જ નથી, સામે બોલે ઘરે જ વયો જાય સીધો. ત્યાં સહન જ કરવાનું છે, તો જ એને એવા સત્યો સમજાય કે જે ભૌતિકતાથી ઉપર ના હોય. નહીતર તો આ બધા ચોપડા તો સમજાઈ જાય, કાંઈ વાંધો નહીં. એનાથી થાય શું? પેલી વસ્તુ અહંકાર ઉપર કામ કરવાનું. અહંકાર કોક 1 કલાક, કોક બે કલાક, 5 કલાક, 2 દિવસ છોડવા, મને ખબર નથી, આમાંથી મારે વધારે ને વધારે શીખવાનું છે, આત્મમંથન કરવાનું છે. બીજામાં હોઈ શકે બહુ